શુદ્ધ્યંતિ દાનૈહિ અને સંતુષ્ટ્યા. ધન કઈ રીતે શુદ્ધ થાય? દાનથી શુદ્ધ થાય અને સંતોષથી શુદ્ધ થાય. માણસ જ્યારે હાય પૈસો હાય પૈસો હાય પૈસો કરે રાખે ને તો એનું દ્રવ્ય શુદ્ધ ન થાય. અમુક લોકો એરણની ચોરી કરે ને 100નું દાન કરે. એરણ ખબર છે તમને? તમે લોહારની એરણ નહીં જોઈ હોય. લોહારના ત્યાં જે જેની ઉપર ઘણ પડે, મોટા મોટા હથોડા પડે ને, એ જેની ઉપર ટીચતા હોય ને એને એરણ કહેવાય. એમ ઉપાડવા જાઓ ને તો ઓછામાં ઓછું 30 થી 40 કિલોનું હોય. 30 થી 40 કિલોનું હોય એરણ. એની ચોરી કરે અને દાન શેનું કરે? શું કેટલા ગ્રામની હોય? 4-5 ગ્રામની 100 એનું દાન. અને જગતમાં એમ બતાવે હું મોટો ડોનર છું. પ્રિયજનો, એનાથી દ્રવ્ય શુદ્ધિ થતી નથી. માત્ર અને માત્ર તમારું નામ. હવે એરણ તો કેટલી મોટી એને ચોરી કરી અને જગતમાં મોટા મોટા નામ દરેક જગ્યાએ છપાવે, પણ એની ઇન્કમ પ્રમાણે કાંઈ નથી. અહીંયા એણે 10 કરોડનું દાન આપ્યું, પણ તમારી ઇન્કમ કરોડોની નહીં અરબોની છે. જ્યારે જેની પાસે 10 રૂપિયા પણ આવ્યા છે કે 100 રૂપિયા પણ કમાયો છે, એમાંથી એ 10ની જગ્યાએ જો 11 રૂપિયાનું દાન કરે તો એ બહુ મોટો દાનવીર કહેવાય. શુદ્ધ્યંતિ દાનૈહિ સંતુષ્ટ્યા. તો દાનથી અને સંતોષથી દ્રવ્યની શુદ્ધિ થાય. અને આત્માની શુદ્ધિ કઈ રીતે થાય ભાઈ? આત્મા એટલે મનની શુદ્ધિ. હા, તો બોલે આત્મવિદ્યાથી થાય. મન બુદ્ધિ ચિત્ત અહંકારની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ આત્મવિદ્યાનું શ્રવણ કરીએ, આત્મવિદ્યાનું ચિંતન કરીએ ત્યારે થાય. એટલા માટે નંદ બાવાએ ઘણા બધા દાન કર્યા છે.